સુરતથી સમાચાર જન્મનું નકલી પ્રમાણપત્ર બનાવવાનું દેશવ્યાપી કૌભાંડ ફૂલપાડાના જનસેવા સંચાલકની ધરપકડ કરાઈ છે। સુનિલ છોટેલાલની ધરપકડ કરાઈ છે। માત્ર 10 રૂપિયામાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું દેશવ્યાપી કૌભાંડ ચાલતું હતું। આરોપીએ વેબસાઇટ મારફતે દેશભરમાં 80,000થી વધુ નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યા। આ સમગ્ર રેકેટ બહારનો સિંતુ યાદવ નામનો શખ્સ છે એ ચલાવતો હતો। બિહારથી આખું આ નેટવર્ક છે એ ઓપરેટ થતું હતું। માત્ર 10 રૂપિયામાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવતા હતા। આરોપીએ વેબસાઇટ મારફતે દેશભરમાં 80,000થી વધુ આવા નકલી જન્મ પ્રમાણપત્ર છે બનાવ્યા હતા અને હવે આ સમગ્ર રેકેટ બિહારનો સિંધુ યાદવ નામનો શખ્સ ચલાવતો હોવાનું સામે આવ્યું છે। સુરતથી સમાચાર જન્મનું નકલી પ્રમાણપત્ર બનાવવાનું દેશવ્યાપી કૌભાંડ ઝડપી પાડ્યું છે। ફૂલપાડાના જનસેવા સંચાલકની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે। માત્ર 10 રૂપિયામાં જન્મનું નકલી સર્ટિફિકેટ છે એ બનાવી આપતા હતા। हाल तो सुनील छोटेलालनी धरपकड़ कराई है। मात्र 10 રૂપિયામાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું આ દેશવ્યાપી કૌભાંડ ચાલતું હતું। સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, માત્ર 10 રૂપિયામાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી આપતા હતા। અત્યાર સુધીમાં 80,000 જેટલા આવા પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા અને હવે આ કૌભાંડ સામે આવે છે। જે રીતે સુરત ઇકોસેલ વિભાગ દ્વારા માહિતી મળી હતી કે સુરતની અંદર કેટલાક લોકો જે છે તે માત્ર નજીવા રૂપિયા એટલે કે 10 રૂપિયાની અંદર જે જન્મનું જે પ્રમાણપત્ર છે તે ડુપ્લિકેટ જે ગાડી આપવામાં જે આખું રેકેટ ચાલી રહ્યું છે તે માહિતીના આધારે સુરત ઇકોસેલના જે એસીપી છે જે અભિજીત પરમાર દ્વારા આખી જે તપાસ કરી હતી અને જે તપાસની અંદર જે ખુલ્યું હતું કે એક ઈસમ યુપીથી આખું જે રેકેટ છે તે ચલાવી રહ્યો હતો અને તેના આધારે સુરત ઇકોસેલ વિભાગની અંદર જે રીતે ફરિયાદ દાખલ કરી હતી અને જે મુખ્ય આરોપી જે છે તેને જે ધરપકડ કરવામાં આવી હતી। સુનિલ છોટેલાલની ઇકોસેલ દ્વારા હાલમાં જે ધરપકડ કરવામાં આવી છે જે ફૂલપાડા વિસ્તારમાં આવેલું જનસેવા કેન્દ્ર જે સંચાલિત પોતે કરતો હતો અને પોતે પણ આ જે જન્મ તારીખના જે દાખલા જે છે તે કહી શકાય છે તેની અંદર તેની ભૂમિકા જે સામે આવવાની સાથે તેને ધરપકડ કરી છે। અત્યાર સુધી હજારોની સંખ્યાની અંદર સુરતના જે ગુજરાતના સહિત અલગ અલગ રાજ્યોની અંદરથી આ રીતના ડુપ્લિકેટ લોકોના જે પ્રમાણપત્રો છે તે બનાવ્યા છે। એટલે મોટી સંખ્યાની અંદર આ દેશવ્યાપી જે કૌભાંડ છે દેશના અલગ અલગ જે ડોક્યુમેન્ટોમાં સૌથી મોટો પુરાવો જે કહી શકાય જન્મ પ્રમાણપત્ર હોય છે જે ડુપ્લિકેટ બનાવવામાં આવતું હતું। આ બાબતે કેટલા લોકો સંકળાયેલા છે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોની અંદર હજુ પણ બીજા કેટલા લોકોની ધરપકડ થઈ શકે છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બિહારથી આ સમગ્ર નેટવર્ક છે એ ચાલતું હતું। સુનિલ છોટેલાલની હાલ તો ધરપકડ કરાઈ છે। માત્ર 10 રૂપિયામાં જન્મનું પ્રમાણપત્ર છે બનાવી આપતા હતા। દેશભરમાં આ નકલી સર્ટિફિકેટનું કૌભાંડ છે એ ચાલતું હતું।